नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता शुद्ध भाव अधिकार गाथा 41 થઈ ગઈ નો ખય ભાવ ઠાણા નો ખય ઉસમ સહાવ ઠાણાવા ઉદય ભાવ ઠાણા નો ઉસમણી સહાવ ઠાણાવા स्थानो न क्षाय भावना क्षयोक्षमित तणा नहीं स्थानो न उपशम भावना के उदय भाव तना नहीं टीका चार विभाव स्वभावना स्वरूप कथन द्वारा पंचम भावना स्वरूप નું આ કથન છે માથે અધિકાર છે ને શુદ્ધ ભાવ शुद्ध भाव को हो कि पंचम भाव को हो ध्रुव भाव को हो पंचम भाव को हो विनायक भाव को हो ये पंचम भावना स्वरूप નું આમાં કથન છે જે पंचम भाव ચાર વિભાવ સ્વભાવોથી ભિન્ન છે એ જીવ पंचम भाव જે છે એ જીવ છે એ જીવમાં ચાર ભાવની પર્યાયો એમાં નથી એ જીવને એ નથી કાંઈ ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા આમ તો પર્યાયોના ભેદના સ્વરૂપ કથન દ્વારા વ્યવહાર આવ્યો પેલો પંચમ ભાવના સ્વરૂપનું કથન એ નિશ્ચય આત્માની પર્યાયમાં ચાર પ્રકારના ભાવ હોય એક ઉદય રાગદ્વેષાદિ ઉપશમ સંકેતાદિ ક્ષોક્ષમ જ્ઞાનાદિ ક્ષાય કેવળ જ્ઞાનાદિ એ ચારે વિભાવ પર્યાય છે અવસ્થા છે કેવળ જ્ઞાન પણ એક વિભાવ પર્યાય સ્વભાવ છે વિભાવ સ્વભાવ છે સ્વભાવ નથી ચાર વિભાવ સ્વભાવ એ પણ એનો સ્વભાવ છે વિકાર ભાવ કે મિથ્યાત ભાવ પણ જીવની પર્યાયનો સ્વભાવ છે અને કેવલ જ્ઞાન ને કેવલ દર્શન પણ જીવની પર્યાયનો સ્વભાવ છે એ જીવને નથી એમાં તો કેમ છે જીવ તો શુદ્ધ ભાવ ધ્રુવ ભાવ પરમ પરિણામી ભાવ પરિણામે ભવમ પરિણામિક સહ સ્વભાવે હોય ત્રિકાળી એક રૂપ એને પરિણામી ભાવ એને શુદ્ધ ભાવ એને જીવ કહે છે नहीं पर्याय का तो उसमें अभाव है वो बताता है जीव में पर्याय है ही नहीं एम कहते हैं लो वेदांत जब उठेंगे पर्याय पर्याय માં છે ઇન્દ્રિયમાં નથી એમ કેવું છે વેદાંત કીધું એની વાત છે ગાથા બહુ ઊંચી છે કે છે ચાર વિભાવ સ્વભાવ ઉદય ભાવ ને વિભાવ સ્વભાવ કયો ને કેવળ જ્ઞાન ને વિભાવ સ્વભાવ કયો મિથ્યાત ને વિભાવ સ્વભાવ કયો ને કેવળ જ્ઞાન ને વિભાવ સ્વભાવ કયો મિથ્યાત ને વિભાવ સ્વભાવ કયો ક્ષાય સંકિત ને વિભાવ સ્વભાવ કયો સમજાણું કાંઈ કેમ
કે સામાન્ય જે ધ્રુવ ચિદાનંદ શુદ્ધ ભાવ એમાં એ નથી, એથી વિશેષ વિભાવ સ્વભાવ એને કહેવામાં વિશેષ ભાવ કહો, વિભાવ સ્વભાવ કહો. સમજાણું કાંઈ? ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપના કથન દ્વારા પંચમ ભાવ ભગવાન આત્મા નિત્યાનંદ સહજાનંદ પરિણામે ભવ પરિણામે કરે. જેમ સહજ સ્વરૂપ છે, જેમાં પર્યાયની અપેક્ષા નથી, જેમાં કર્મના નિમિત્તના સદભાવની કે અભાવની અપેક્ષા નથી, એવું જે ટીકાળી જ્ઞાય ભાવ એના સ્વરૂપનું આ કથન છે. સમજાણ કાંઈ? હજી તો કર્મ સહિત કર્મ રહિત છે માનતા એને કઠણ પડે છે. કર્મ છે ને, કર્મથી બંધાયેલો છે ને. અરે હા, બંને હવે એ તો પર્યાયના રાગ આદિ અને કર્મના ઉદયને નિમિત્ત સંબંધ છે. બંને એ પર્યાય જ્યાં એનામાં નથી, વળી પછી કોની હારે સંબંધ છે? આ બંને એ ગુણવાય. આ બધું જીવનું બહુ આવતું નહોતું. હા, ભગવાન જ્યાંથી ધર્મ નીકળે છે એવી જે ચીજ એમાં એ ધર્મની પર્યાય નથી કે છે. છે ને પર્યાય છે, વસ્તુ ક્યાં છે? એક સમય ટીકાળી સહજરૂપ ભાવ પરિણામ સ્વભાવ દ્રવ્યનો આત્મલાભ આવ્યો છે ને 85. વસ્તુના સ્વરૂપની હયાતી એ જીવ, પર્યાય હયાતીની વાત અહીં છે જ નહીં. સમજાણું કાંઈ? એ વાત નહીં. પર્યાય કી હયાતીઓ વસ્તુ में नहीं, वस्तु में नहीं. દ્રવ્યાત્મલાભ હેતુ આવે છે ને 56ની ગાથામાં. વસ્તુનો સહજ ભાવ એટલે આત્મલાભ એટલે સ્વરૂપ હયાતી. એ ધ્રુવને સ્વરૂપની હયાતી, પરમ ભાવને સ્વરૂપની હયાતી કીધું. સમજાય છે કાંઈ? જે પર્યાય વિનાની નિષ્ક્રિય વસ્તુ, પર્યાયના પરિણમન વિનાની નિષ્ક્રિય વસ્તુ, એને અહીંયા શુદ્ધ ભાવ, ધ્રુવ ભાવ, જીવનું અસ્તિત્વ એટલું ને એવડું કહ્યું છે. ભારી વ્યાખ્યા. સમજાણું કાંઈ? એ તો પહેલી લીટીની વ્યાખ્યા થઈ, મથાવાની. કથન છે ને જોવું. વર્ણિયારીની વાત અહીં નહીં આવે. આ તો વસ્તુ જે આત્મા છે એ ધ્રુવ છે અને એની પર્યાય છે અનાદિ અનંત ભિન્ન ભિન્ન. ભલે રાગની હોય, ઉપશમની હોય, ક્ષાયકની હોય, સૂક્ષ્મની હોય, કેવળની હોય. એ બધા વિભાવના વિશેષ ભાવો છે ને, પર્યાય ભાવો છે ને, ભલે એને સ્વભાવ કહો, પર્યાય સ્વભાવ કહો, ચારે ને એના સ્વભાવ ભાવ છે પર્યાયના. પણ એનો ટીકાળી ભાવ, જે શુદ્ધ ભાવ જે અહીં કહેવામાં આવે છે એને અહીંયા પંચમ ભાવ કહેવામાં આવે છે. એ પંચમ ભાવ એવો ભગવાન આત્મા, એને આ ચાર ભાવ નથી. વાત ભાઈ
હજી છોકરા નથી એના કર્મ એના નહીં. શું રહી ગયો? અરે છોકરો હોય તો છોકરા હોય, પૈસા હોય, નજીકમાં મકાન હોય, અમારી જગ્યાઓ સાચવી નહીં લેવા દઈએ. મારી જગ્યામાં હક નહીં કોઈનો. અહીં તો કે છે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુજી ધ્રુવ વસ્તુ છે, એમાં એ પર્યાયનો લગાવ નથી. વિતરાગ મહારાજનો સ્વરૂપ તો જુઓ. વસ્તુ જેવી હોય ને, પણ વસ્તુ બીજી હોય છે રીતે પરથી તો ભિન્ન પોતાનું અસ્તિત્વ રાખે. પોતાના બે અસ્તિત્વમાં એક અસ્તિત્વ જે ધ્રુવનો, એમાં આ અસ્તિત્વ નથી. મિત્ર એ અસ્તિત્વ સ્થિર થાય. સમજાવું કાંઈ એની વાત છે ભાઈ. સર્વજ્ઞનો પંથ પકડવો, સર્વજ્ઞનો ધર્મ સુખ શરણ જાણી આવે છે ને, આરાધ્ય પ્રભાવ જાણી એની કહેલા તત્વો અલૌકિક વસ્તુ. એના કહેલા તત્વો તે શું છો? હા, તું જે છો એ પંચમ ભાવ છે. શું છે એ પોતે અંતઃતત્વ છે. આ બધા પર્યાય ભાવ બધા બહિ તત્વ છે. તો પહેલી વાત સમજી માટે બહિ તત્વ છે અંતઃતત્વમાં નથી. હા, અરે એના મૂળ સ્વભાવને સમજે તો ખરો ક્યાં ચીજ છે, શું છે. એમને સમજાય વિના આ ધર્મ કરો ધર્મ ક્યાં છે? ધર્મ જેનો પરમ સ્વભાવ એવો ધર્મી ત્રિકાળ છે, એનામાં પર્યાય પણ નથી. તો ક્રિયા કરવું, આ કરવું એવો રાગ એનામાં નથી. એવો જે આત્મા પંચમ ભાવ સ્વરૂપ ધ્રુવ, એમાં દ્રષ્ટિને જ્ઞાનની પર્યાયને મૂકતા જે જ્ઞાન સમ્યકને દર્શન રૂપે પ્રણમે એને ધર્મ કહેવામાં આવે. ઝીણું છા કોઈ આંબીડનો અહીંયા કોણ સેવા કરતો હતો? મિથ્યા દ્રષ્ટિ માને પરના રજકણ ને પરના આત્માની સેવા કરે કોણ? દુલેરાજી આ બધા આ કાર્યક્રમ ગિરધરરાજ મોટા કહેવાય ગયો. વઢવાણના આસપાસ ગામડામાં કાર્ય કરતા એના અહીંયા છા પડે ગિરધરભાઈ ગામડામાં જાય. ગિરધરભાઈ આવ્યા કે કાર્ય કરશે, એનું કાર્ય કરે પણ તેના વિકલ્પનું કરે કે પરનું કરે? ગિરધરભાઈ હજી વસ્તુના હોવાપણામાં શું થાય છે અને મારામાં નથી તેમાં શું થાય છે એની ખબર ન મળે. મારામાં પર વસ્તુ તો નથી, એટલે એમાં શું થાય એને મારી સાથે કઈ સંબંધ. પણ વસ્તુ જે પંચમ ભાવ છે એમાં આમ આ પર્યાયો નથી, પણ એમાં શું થાય છે એનું તારે કામ નથી એમ કે છે. હા મગનભાઈ અજબ ગજબની વાતો ચાતો, જેમાંથી મોક્ષ પાકે અને સ્વાદી અનંત અનંત આનંદનો અનુભવ રહે એ કઈ ચીજ છે. ચાર વિભાવ સ્વભાવ, જો ચારે ને વિભાવ કયો, ચારે ને સ્વભાવ કયો, બરોબર નહીં? કેવળ જ્ઞાન પણ એક વિભાવ સ્વભાવ, મિથ્યાત પણ એક વિભાવ સ્વભાવ, કેવળ મનુષ્યની ગતિનો ઉદય અંદર હો શરીર નહીં એ પણ એક વિભાવ સ્વભાવ,
અને એક આનંદ આનંદની પર્યાય પ્રગટે અને સિદ્ધ પર્યાય પણ વિભાવ સ્વભાવ. વિભાવ સ્વભાવ એનો અર્થ વિશેષ ભાવ. એક વિકારી વિશેષ ભાવ, એક અપૂર્ણ શુદ્ધ વિશેષ ભાવ, એક પૂર્ણ શુદ્ધ વિશેષ ભાવ. મગનભાઈ, હા હા, ક્યાં હશે આ વાત બીજે છે થઈ ગઈ ને. અપૂર્ણ કહો, વિપરીત નહીં કહો કે મગનભાઈ. ચાલો ભાઈ, વાત આપી બાશીની સાલ વઢવાણ સમાવું ને ત્યારે એ પણ એને ઘણા વર્ષ થઈ ગયા ને. 45 થઈ ગયા. 27, 8, 5, 45 ઘડીકમાં બદલે ત્યાં. હા, એમ કે બીજા ધર્મો અપૂર્ણ છે. શ્રીમદ એમ કે છે ને, શ્રીમદમાં વાક્ય આવે છે ને, આવે છે એ કહ્યું તો તે 45 વર્ષ કહ્યું ખબર છે. પણ એમ કે અપૂર્ણ કહો, વિપરીત નહીં. અહીં તો કહે છે કે પૂરા વિપરીત છે આ વિતરાગ માર્ગ સિવાય બીજા માર્ગ. તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથની વાણીમાં જે જ્ઞાનમાં આવ્યું એવું વાણીમાં આવ્યું. બરાબર. वो तो खरा. अच्छा, पंचम भाव શું એકલો હો, કાયમ રહેવાવાળો ભાવ, પરિણામે એટલે સહજ ભાવે રહેવાવાળો ભાવ, જેના ટીકાળી ભાવમાં કોઈ પર્યાયની અપેક્ષા નથી તો પછી વળી નિમિત્તની અપેક્ષાના અનપેક્ષા છે. પર્યાયના સર્વથા નિરપેક્ષપણે પંચમ ભાવ રહેલો છે. મગનભાઈ, એમ કહ્યું ને એમાં આ નથી એમ કહ્યું ને, પણ એનો અર્થ શું થયો? જેટલી કેવળ જ્ઞાનની પર્યાય છે એનાથી પણ સર્વથા નિરપેક્ષપણે દ્રવ છે. બરાબર. उत्पन्न होती है ना, हाँ, उत्पन्न होती है तो क्या टिकाव तो रहा नहीं. वो कारण पर्याय की बात ये करने ये गई 14 में, तो उसमें आ गया 15 में. वो तो पहला आ गया उसमें. अभी यहाँ तो सारा आखा भाव की बात करती है. હવે કર્મોના ક્ષયી જે ભાવ હોય તે ક્ષાય ભાવ. પહેલી વ્યાખ્યા ક્ષાય ભાવની વ્યાખ્યા કે નો ખરું સહ ખાઈ ભાવ ઠાણા છે ને, એટલે કર્મમાં કર્મોના ક્ષયમાં એટલે અહીં કર્મનો ક્ષય અને અહીં આત્માનું કેવળ જ્ઞાન આદિ ક્ષાય ભાવ. બરાબર. સમય એક. પણ કર્મોના ક્ષયમાં અહીં કેવળ ક્ષાય ભાવ એટલે કર્મોના ક્ષયે જે ભાવ એમ કહેવામાં આવ્યું. જો કર્મોના ક્ષયે જે ભાવ એનો અર્થ જ એ કે ત્રિકાળી ભાવ નથી. એ અપેક્ષા એ કર્મનો ક્ષય જે સમય થયો તે સમય ક્ષાય ભાવ થયો. સમય તો તે છે. એટલે ક્ષાયક ભાવની પર્યાય કર્મમાં થઈ ક્ષય થયો તો અહીં પર્યાય થઈ એવો કાળ ભેતો છે નહીં. કર્મોના ક્ષયમાં અથવા કર્મોના ક્ષયના સદભાવમાં હેઠળ કર્મોના ક્ષયની હયાતી આ બાજુ, આ બાજુ ક્ષાયક ભાવની હયાતી. સમય તો એક જ છે. એને કર્મના ક્ષયની અપેક્ષાથી ક્ષાયક ભાવને વિભાવને વિશેષ ભાવ છે, સામાન્યમાં નથી, તેથી નવો છે. માટે એને પરના ક્ષય જે થાય તેને તેમ ઓળખાયો. બરાબર. કારણ કે ક્ષાયક ભાવ કંઈ પહેલો અનાદિનો નહોતો. અનાદિનો તો સહજ પરિણામ સ્વભાવ ભાવ ધ્રુવ છે એ છે. સમજાણું કાંઈ?
વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા આટલું કહી નાખ્યું ને ભાઈ પંડિતજી. વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાય ભાવ છે. જોવામાં આવે કે કર્મોના ક્ષય જે ભાવ હોય પણ કર્મોનો ક્ષય તો કર્મની પર્યાયમાં થયો. કર્મરૂપી જે પર્યાય હતી એ અકર્મ રૂપે થઈ, એનું નામ કર્મનો ક્ષય. કર્મ રૂપે પર્યાય હતી એ અકર્મ રૂપે થઈ, એના કર્મનો ક્ષય. હવે આય થઈ તો આય શું થયું? એ તો એને એમ બતાવ્યું કે ન્યાય ક્ષાય ભાવની પર્યાય આ નિમિત્ત સંબંધે નૈમિત્તિક એનામાં છે, એમ બતાવે છે. સમજાણું કાંઈ? એ નિમિત્ત પલટીને ક્યાં ક્ષાય ભાવ કર્યો છે એમ છે. કર્મની પર્યાય ટળીને અકર્મ પરિણમન થયું માટે અહીં ક્ષાયનું પરિણમન થયું એમ છે. ક્ષાયકનું પરિણમન તો તે સમયે નવું થયું. તે સમયનો તે પર્યાય થવાનો સ્વકાળ હતો. તેથી તે ક્ષાયક કેવળ જ્ઞાન આદિના ભય પાડશે ને પછી નવ ભેદ છે. એ નવી પર્યાય તે જ કાળે તે જ સમયનો સ્વકાળ કાર્યકાળનો હતો તે થઈ. તેમાં ત્રિકાળી સ્વભાવ ભાવમાં આવી અપેક્ષા કર્મના સદભાવની અભાવની નથી. તેથી આને કર્મના ક્ષયની અને સદભાવનું નિમિત્તપણાની હૈયાતી હતી એનો અભાવ થયો. કારણ ક્ષાય ભાવની પર્યાય પોતા થઈ. બરાબર. એ લોકો કે છે કે કર્મના ક્ષય કેવળ જ્ઞાન આવરણની ક્ષય થયું તો કેવળ જ્ઞાન થયું એમ કહો, પણ કેવળ જ્ઞાન થયું તો કેવળ જ્ઞાન આવરણની ક્ષય થાય છે એમ ન કહો. પણ બે માં એનું આ કેવળ જ્ઞાનની પર્યાય થઈ માટે કેવળ જ્ઞાન આવરણીનો ક્ષય થયો એમ નથી. એ તો એને લઈને થયો છે. અને કેવળ જ્ઞાન આવરણીનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. પંડિતજી પંડિતોમાં તકરાર મોટી. હરે ભગવાન ત્યાં તકરાર તકરાર. કર્મોના ક્ષયની જેમાં નિમિત્તતા છે, વ્યવહાર છે, જેમાં કર્મનો ક્ષય આનો કર્મનો ક્ષય એમ ઉચ્ચાર છે. અહીંયા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટે કે ક્ષય સંકિત થાય એ પોતાનો પર્યાય ત્રિકાળી દ્રવ્યના લક્ષ્યને થાય છે. ત્યારે તે ક્ષણે કર્મનો ક્ષય કર્મને કારણે અકર્મ રૂપ પરિણમન થાય થઈ જાય. કર્મોના સૂક્ષ્મ જે ભાવ હોય તે સૂક્ષ્મ ભાવ. કર્મમાં કંઈક ઉદય રહે ને કંઈક ટળે, કંઈક ટળે ને કંઈક રહે એવા ભાવને સૂક્ષ્મ ભાવ કહીએ. એમાં કર્મનો સૂક્ષ્મ એ માત્ર એ કર્મનું નિમિત્ત પણ છે. એનો અંદર સૂક્ષ્મ થયો. અહીં પોતાની પર્યાયમાં એ જાતના જ્ઞાન સંકિત આદિનો સૂક્ષ્મ ભાવ થયો. એ તાળ ભેતો નથી. એના દર્શનનો સૂક્ષ્મ થયો તો સૂક્ષ્મ સંકિત થયો એમ નથી. સૂક્ષ્મ સંકિતના હૈયાથી કાળે પોતાથી થયું. ત્યાં દર્શનનું સૂક્ષ્મ દર્શનોને કારણે તે કાળે સૂક્ષ્મ થવાની પર્યાયનો કાળ તો થયો. સમજાણું કાંઈ? માણસોને જ્ઞાન મળે, સમજણ મળે ને પછી ધોકા કરે. કર્મ ન હોય તો આમ થાય, કર્મ ન હોય તો આમ થાય. કે ભગવાન ત્રિલોકના પરોપકારી પુરુષ કહે છે કે
કર્મને લઈને 4 ગતિમાં રખડે છે. ઠીક. 6ઠી સાલમાં પાલિતાણા તમે એમ કહો છો કે પોતાની ભૂલને લઈને રખડે છે. અરે ભગવાન, એ વાત તો 71માં આવી છે. હવે તારી અત્યારે અને 6ઠીમાં માંડીને આવી તો અત્યારે હચેવી થઈ ગયા. સમજાણું કાંઈ? પોતાની પર્યાય રાગાદીની પોતાથી થાય અને પુરુષાર્થથી તે રાગાદી ટળે. કર્મને લઈને ટળે ને કર્મ ટળે તો ટળે ને કર્મ છે તો રાગ થાય. વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? હવે એ તકરાર અત્યારે આણ્યા ચર્ચામાં એવી માંડી બધી આવા શબ્દો કાઢે. શાસ્ત્રમાં કથન સ્વનાશ્રયનું કથન હોય તો સત્ય અને નિશ્ચય, પરાશ્રયનું કથન હોય તો ઉપચાર ને વ્યવહાર, એક સાથે બેનું કથન હોય તો પ્રમાણના વિષયનું કથન, પ્રમાણનો વિષય. સમજાય છે કાંઈ? હવે વાણિયાને કે સાધારણ નેતા નઈ પ્રમાણ ની ખબર ન હોય, ઉઠતા હોય ઓલા ધંધા, થોડો ટાઈમ મળે એમાં ઓલા ઊંધા લાકડા ખોવે એ બેસી જાય ને હા ભાઈ જુઓ કપાણ કડાણ કમાણ નમોખથી કયા કર્મથી ભોગવ્યા વિના છૂટક્યો નથી આવતું. કર્યાય પણ કર જીવે ને ભોગવે પણ જીવ કે છે બે ખોટી વાત છે. આત્મા વિકાર કરે ને વિકારને ભોગવે, નિર્વિકારી દશા કરે ને નિર્વિકારીને કર્મ કરે ને કર્મ ભોગવે એ વસ્તુના સ્વરૂપમાં છે. સમજાણું કાંઈ? એ તો નિમિત્તના કથન વ્યવહારના તે કાળે ક્ષોક્ષમ કોનો થયો, જ્ઞાનમાં ક્ષોક્ષમ, સંકિતમાં ક્ષોક્ષમ, જ્ઞાન કર્મના રજકમાં એ પર્યાય છે. એક પ્રકારે ક્ષોક્ષમ થવાનું કારણ થયો. કર્મોના ઉદય જે ભાવ હોય છે ઉદય ભાવ નો એક વિચાર તો કર્મના ઉદય ભાવ હોય, કર્મોના ઉદયે જે ભાવ હોય એમ તે ઉદય ભાવ. કર્મનો ઉદય એ તો નિમિત્તની વ્યાખ્યા કરી. આ વિકાર ઉદય એ પોતાથી થયો ત્યાં આનો ઉદય નિમિત્ત છે એમ વાતને ઓળખાવી. નિમિત્ત નૈમિત્તિકને પ્રસિદ્ધ કરે છે. કર્મોના ઉદય જે ભાવ હોય અને જેમાં ભાવ તો પોતાનો પોતાથી હોય, રાગ દ્વેષ મિથ્યા જાણો, પણ એમાં કર્મનું નિમિત્ત હતું, ઉદયનું ઉપસ્થિતિ હતી, કર્મની સદભાવ હરિયાતી હતી. એટલું બતાવતા ત્યાં વિકારનો કરનારો જીવ છે એમ નૈમિતિકને જાહેર કરે છે, નિમિત્ત નૈમિતિકને પ્રસિદ્ધ કરે છે. નિમિત્ત નૈમિતિકને ઉપજાવતો નથી, બિલકુલ કારણકાર સમજ. પણ નિમિત્ત નૈમિતિકને ઉપજાવતો નથી તો કારણકાર થાય. નિમિત્ત નૈમિતિકને પ્રસિદ્ધ કરે છે. કાંઈક ઉદય થયો ને અહીં રાગદેશ કરનારો એક જીવ, બસ કર્મોના ઉપશમય જે ભાવ હોય છે ઉપશમ ભાવ નો સંતાસ્તિકમાં એમાં એવું છે કે કર્મ વિના 4 ભાવ હોય, ગમે વિના ગમે 4 ભાવ હોય ને એનો અર્થ શું? વિશેષ કર્મ છે એમાં
એક ઉદયમાં નિમિત્તની હયાતીનું સૂચન છે અને ત્રણમાં નિમિત્તના અભાવનું સૂચન છે. અભાવ થવો કે નિમિત્ત રહેવું એ તો એના સ્વતંત્રની પર્યાય જડની છે. સમજાણું કાંઈ? ઉપશમે જે ભાવ હોય કર્મોના ઉપશમથી, કર્મ તો કર્મમાં પોતાને કારણે ઉપશમે છે. અહીંયા સંકિત પામે જીવ પોતાના ઉપશમ ભાવના પુરુષાર્થથી પામે છે. સમજાણું કાંઈ? સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, સકળ કર્મ ઉપાધિ નામ નિમિત્ત ને નિમિત્તનો અભાવ બે. જે વિમુક્ત એવો પરિણામે જે ભાવ હોય, પરિણામે એટલે સહજ ભાવ જે હોય, પરિણામે એટલે સરવાળે એમ નહીં. નિશાળ ને આવે ને પરિણામ હું આવ્યું નહીં. પરિણામે એટલે સહજ ભાવે જે ભાવ હોય તે પરિણામી ભાવ છે. સમજાણું કાંઈ? આજનો અધિકાર બધો બહુ સરસ છે. પરિણામે જે ભાવ હોય, પરિણામે એટલે સહજ ભણે ભાવ જે હોય, સહજ સ્વભાવ, પંચમ ભાવ, ધ્રુવ ભાવ, જેમાં જેની પર્યાયમાં ઉત્પાદે નથી, જેની પર્યાયમાં જેનામાં ધ્રુવે વ્યય નથી, બરાબર. જેની ધ્રુવતામાં ઉત્પાદ ને વ્યય નથી, બરાબર. જે ક્ષાયક ભાવ પર્યાય એનું ઉત્પન્ન થવું, એવું પણ જેના ધ્રુવ પંચમ ભાવ પરિણામે ભાવ, સહજ ભાવમાં એ ભાવ નથી, બરાબર. સહજ ભાવ એવો જે ધ્રુવ ભાવ, શુદ્ધ ભાવ, જીવ ભાવ, એમાં એક ક્ષાયક ભાવ પણ નથી, બરાબર. સમજાણું કાંઈ? ભાઈ વાત સકળ કર્મ ઉપાધિ. ઉપાધિ શબ્દ હયાતી અને અણહયાતી બે ને ઉપાધિ કહેવાય. કર્મનો અભાવ થાય ના થાય તો પણ એ ઉપાધિનો અભાવ થયો, પણ એટલી ઉપાધિ કહેવાય ને, અપેક્ષિત થઈ ગઈ ઉપાધિ. કર્મનો શું કીધું? ઉપાધિ ભાવમાં કર્મની હયાતી તો ઉપાધિ, પણ ગઈ એને પણ ઉપાધિ કહેવામાં, કારણ એટલી અપેક્ષા રહી ને ગઈ ની, એ બે આમાં નથી. જેવું છે ભાઈ, આ મૂળ તત્વ છે વિતરાગ જૈન દર્શનનું, એટલી વસ્તુના વિશ્વ દર્શનનું, બરાબર. જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી, તો વિશ્વ દર્શન છે. વિશ્વ દર્શન સમસ્ત પદાર્થનું જે સ્વરૂપ તે જૈન દર્શન છે, બરાબર. સમજાણું કાંઈ? આ પાંચ ભાવમાં ઉપશમિક ભાવના બે ભેદ છે, વર્ણન કરે છે. જો ક્ષાયક ભાવના 9 ભેદ છે, સૂક્ષ્મિકના 18 ભેદ છે, ઉદય ભાવના 21 ભેદ છે, પરિણામ ભાવના 3 ભેદ છે. ઉપશમ ભાવના 2 ભેદ, ઉપશમ સંકિત ને ઉપશમ ચારિત્ર. લ્યો, ઉપશમ સંકિત નો ચારિત્ર, ઉપશમના 2 જ ભાવ હોય, જ્ઞાનમાં સૂક્ષ્મ ન હોય. ઉપશમ સંકિત ચોથે 11, ઉપશમ ચારિત્ર 11 હોય, 8માંથી શ્રેણીમાં લઈને. એ 2 ભાવ છે, એ પર્યાય છે, જેમાં કર્મના ઉપશમની અપેક્ષા રહે છે. એથી તેને વિભાવ ભાવ કહીને પર્યાય છે દ્રવ્યમાં એમ કહ્યું.
चारित्र भी उपशम चारित्र हो, उपशम संकेत भी हो, 11 में उपशम। અહીં તો કહેતે हैं કે છે 5 ભાવના ઉપશમના 2 ભેદ એ ધ્રુવમાં નથી, પરિણામમાં ભાવમાં એ ભાવ નથી. એ ઉપશમ સંકેત ને ઉપશમ ચારિત્ર પંચમ ભાવ જે ધ્રુવ સહજ ભાવથી એવો જે જીવ એના નથી, એવા જીવને નથી. દ્રવ્ય રૂપ જે જીવ, ધ્રુવ શુદ્ધ ભાવ રૂપ જે જીવ, એમાં ઉપશમ સંકેત ને ઉપશમ ચારિત્ર નથી. પંડિતજી એવી વાત હતી. ક્ષાય ભાવનો નો ભેદ આ પ્રમાણે. ક્ષાય સંકેત જેમાં દર્શનમોના ક્ષયનો અપેક્ષિત ભાવ હોય અને આત્મા ક્ષાય ભાવે પોતાથી પ્રણમે પર્યાયમાં, એવો જે ક્ષાય સંકેત ભાવ એ શુદ્ધ ભાવ જીવ દ્રવ્ય, જે દ્રવ્ય જીવ છે, વસ્તુ જીવ છે, એમાં નથી. इतना स्पर्श करने किया है पंडित जी, तो मानस वाँचते नहीं, स्वाध्याय करते नहीं. स्वाध्याय करते तो अपनी दृष्टि से करे. हाँ, ये मत लिखो, जो आम लिखो, जो आम लिखो. यथाख्यात चारित्र 11 થી 14 સુધી યથાખ્યાત ચારિત્ર ને જેવું સ્વરૂપ છે એવી પ્રસિદ્ધિ પર્યાયમાં શાંતિની સ્થિરતાની પૂર્ણ પ્રગતિ યથાખ્યાત ચારિત્ર. એમાં ચારિત્રમોના અભાવની અપેક્ષા છે, તેથી તે યથાખ્યાત ચારિત્રને પણ વિભાવ સ્વભાવ કહેવામાં આવે. એ યથાખ્યાત ચારિત્ર જે જીવ દ્રવ્ય જીવ છે, ધ્રુવ જીવ છે, એમાં એ નથી. સમજાણું કાંઈ? યથાખ્યાત ચારિત્ર છે એમ છે, અસ્તિત્વ કરી કે નહીં? યથાખ્યાત ચારિત્ર છે, ક્ષાય સંકેત છે, પણ એ છે એ પર્યાય અવસ્થામાં છે, વિકાળી દ્રવ્યમાં એ છે. એમ કેવલ જ્ઞાન, કેવળ જ્ઞાનાવરણીના ક્ષયની જેમાં નિમિત્તતા હો, નૈમિત્તિક તો તે કાળે કેવળ જ્ઞાન પોતાને કારણે પરિણમ્યું છે, પણ તે નવું થયું, તેથી તેને વિશેષ ભાવરૂપી વિભાવ ભાવ કહી એ જીવ દ્રવ્ય જે છે, ધ્રુવ જીવ જેને કહીએ, ખરેખર આત્મા જેને કહીએ, એમાં એ કેવળ જ્ઞાન નથી. બરાબર. કેવળ જ્ઞાન નથી એટલે કેવળ જ્ઞાન હવે છે જ નહીં ને પર્યાય માહિતી. લખ્યું છે કે કેવડી તો વ્યવહારે જાણે પરને, નિશ્ચયથી તો આત્માને જાણે, બાકી પરને જાણે એમ કરીને તમે ક્રમ નિયત સિદ્ધ કરો નહીં થઈ શકે. એમ કરીને બોલામાં હમણાં વિકાસ એ કોઈ છોડ છે શીતળ બતાવો કાઢે છે હમણાં શિબિર, આપણે શિબિર નીકળે છે ને શિક્ષણ અહીં કહ્યું છે મને કેવળ જ્ઞાનની અપેક્ષા એ તમે લઈને ક્રમ નિયમિત જો સિદ્ધ કરશો, ક્રમે ક્રમે જે સમય જાત થવાની તે થાય એમ કહેશો, તો કેવળ જ્ઞાની પરને તો જાણતા નથી. કેવળ જ્ઞાની સ્વને જાણે છે, વળી એમ પરમાં કેવળ જ્ઞાનની અપેક્ષા એ ક્રમબદ્ધ સિદ્ધ કરવા જશો નહીં થાય. કેવી દલીલ એની અરે ભગવાન, કેવળ જ્ઞાન છે પોતાનો આત્મજ્ઞ પર્યાય, પણ એમાં પર લોકાલોક ને પોતાનું દ્રવ્યગુણ પર્યાય બધું જાણવામાં આવી ગયું. તમને એ સ્વર ને પરનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે. આનું જ્ઞાન કેવું એમ વ્યવહાર એ અપેક્ષા વ્યવહાર છે.
એનું જ્ઞાન પૂરું આમાં નથી આવ્યું એમ છે. ભાઈ વાંધા ભાઈ, મૂળ વાતના વાંધા. કેવલ જ્ઞાન, જ્ઞાનથી નિશ્ચય કરો તો એ તો એને કહ્યું છે બીજા કે કેવળ જ્ઞાનને જુઓ તો જેટલા 3 કાળના સમયો એટલી 3 કાળની અવસ્થાઓ. તો ભગવાને તો જે સમય જ્યાં જોયું તે સ્વકાળે થાય એ જ ભગવાને જોયું છે. એ તો કબૂલ કર્યું છે એ લોકોએ બધા કબૂલ કર્યું. પણ શુદ્ધ જ્ઞાનીની અપેક્ષા એ શ્રદ્ધા શુદ્ધ જ્ઞાની રાખે, પણ વર્તનમાં એનો પ્રયોગમાં બીજી વાત કરે છે. વાત છે આ વાત મોટી ત્યાં સુધી વાંધો નહીં, શંકાઈ ગયેલી. આ બહાર આવ્યું બધું. કેવળ જ્ઞાન એમ કે કેવળ જ્ઞાનની અપેક્ષા સ્વકાળે દરેક પર્યાય થાય એ બરાબર છે. પણ શુદ્ધજ્ઞાન એ શ્રદ્ધા રાખે, પણ શુદ્ધજ્ઞાનીને ખબર નથી 3 કાળ 3 લોકની, માટે પોતે પુરુષાર્થથી આમ કરવું એમ માને તો પુરુષાર્થથી જ એને થાય. એ પણ કેવળીને જ માને ને કેવળીને સકાળે એ પુરુષાર્થથી થાય છે. સકાળે જે થાય એ દરેકમાં શક્તિથી થાય, દરેકમાં અહીં પોતાની શક્તિથી જ શુદ્ધ જ્ઞાની પુરુષાર્થ કરીને કામ કરે. તો તે સમય થવાનું એમ ભગવાન જોયું છે. ભારે ગડબડ ભાઈ. અને કેવળ જ્ઞાનનો પર્યાય છે અસ્થિ રૂપે એવી જેને શ્રદ્ધા કરે કેવળ જ્ઞાનનો એક સમયનો પર્યાય જ્ઞાનનો 3 કાળ 3 લોકને પોતાની સમયની અવસ્થામાં જાણે. બરાબર. એમ જે નક્કી કરવા જાય તેને પર્યાયને આશરે નક્કી નહીં થાય. બરાબર. જેમાંથી સર્વજ્ઞપણું કેવળ જ્ઞાનપણું પડ્યું છે ટીકાળ, એનો આશ્રય લેશે તો કેવળ જ્ઞાનની પ્રતીતિ યથાર્થ. વાણિયા જાણે ઓલા ધંધામાં મશગુલ, કલાક 2 કલાક આવે, અપાય જાય, નવરા થઈને દેરાર જાય, માથે કે હા માથે તો માછી બેઠી હોય છે. એવું 10 બોગા 10 બોગલી 10 બોગા કા બચ્ચા, ગુરુ મારે ગપ્પા ને ઓલો કે સચ્ચા. કાંઈ ભાન ન મળે. વેપારમાં મારી પરીક્ષા કરે બધી. આમ કરો આનું કરો, ઘેસોડું આમ જોવે તેમ જોવે. હું સમજુ ના તું તો નથી ને ઘેવડામાં ઘેસોડા સમજતા કે નહીં? ઘેસોડા ઘેસોડા સૂર્યા ઘેસોડા માટે સૂર્યા કે લેવું હોય તો ભલે 2 પૈસાનું શેર હોય. પેલા તો 2 પૈસાનું શેર હતું ને હવે તોય બધા તપાસ કરે. વીણાની સિંગુ જોવે તો તપાસ કરે. સિંગુમાં ક્યાંય તું નથી ને, આમ જોવે, નાની જોવે ને, સિંગ જોવે ને, પાતું જોવે. હા જોતો મારો પરીક્ષા જ્યાં આંધળો પડ્યો થઈ. ધર્મ જેવી અમૂલ ચીજ, આવી ચીજો તો અનંતવાર આવીને ગઈ, એમાં તારે ધર્મ જેવી અમૂલ ચીજની પરીક્ષા કરવી હોય છે એમાં નવરાશ કે છે કે ક્ષાય કેવળ જ્ઞાન ને ક્ષાય કેવળ દર્શન. કઈ છે પર્યાય પોતાને કાળે પોતાથી, પણ જેમાં કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા છે તેથી તેને
વિભાવ સ્વભાવ કહી પર્યાયને ઓળખાવી અને એ પર્યાયથી ત્રિકાળ દ્રવ્યમાં નથી એમ એને ઓળખાવ્યું. આવો અંશ ત્રિકાળમાં નથી. સમજાણું કાંઈ આમાં કઈ એટલી ભક્તિ ભક્તિ ચાલે એવું નથી કઈ. ભક્તિ કરો ભક્તિ કરો એની પણ ભક્તિ. અંતરાય કર્મના ક્ષય જનિત આવ્યું મતલબ નતું નાખ્યું. અંતરાય કર્મના ક્ષય જનિત અંતરાય કર્મનો ક્ષય થયો ત્યારે ઉત્પન્ન થયા દાન, સ્વરૂપનું દાન. પોતે પોતાને પૂર્ણ આનંદને આપ્યો એ દાન. જનિત એ નિમિત્તથી કથન કર્યું. પોતાના સ્વરૂપમાં પોતાનો આનંદનું દાન પોતે આપે એ પોતાના પુરુષાર્થથી પરિણતિથી પોતે કરે છે. ત્યારે અંતરાયનો ક્રમ જોડે નિમિત્ત રૂપે હોય છે એનો સૂક્ષ્મ હોય છે. એ ક્ષાય હોય છે. ક્ષાયની વાત નથી રાખે. લાભ થવો અનંત સ્વરૂપનો પર્યાયમાં લાભ થવો, પોતાની શુદ્ધ આનંદ આદિની પર્યાય એનો આત્માની પર્યાયમાં લાભ થવો એ અંતરાયનું નિમિત્ત પણ એનું છે. એનું ક્ષયનું નિમિત્ત છે. એમાં ક્ષય જનિત કહેવામાં છે. તો આત્મજનિત નિશ્ચય સીતો એ આત્મ સ્વરૂપનો પૂર્ણ લાભ આત્મજનિત છે. પણ નિમિત્ત જનિતનો વ્યવહારથી તેની પ્રસિદ્ધિ કરીને ઓળખાયું. લાભ ભોગ અનંત આનંદનો ભોગ. રાજનો ભોગ ભોગવતો અનાદિથી અજ્ઞાની એ પણ પોતાના ઉલટા પુરુષાર્થના પર્યાય કાળે ભોગવતો. અને આત્માનો ભોગ એકવાર ભોગવાયથી ભોગ એક સમયની પર્યાય અતિન્દ્રિય આનંદ અથવા આનંદ ગુણની નિર્મળ અંશનો પર્યાય, ક્ષાયક અંશનો પર્યાય એને જે ભોગવે એ અંતરાય ક્ષયજનિત કહેવામાં આવ્યો. એ નિમિત્તથી કહ્યું. પોતાના પુરુષાર્થથી આત્માનો અનુભવનો ભોગ તો કરે. સમજાણું કાંઈ. પણ એ દાન લાભ અને ભોગ એ દ્રવ્યમાં નથી. એટલે અનુભવનો ભોગ આનંદનો એ દ્રવ્યમાં નથી. આવું દ્રવ્ય ધ્રુવ છે. ત્યાં નજર નાખ, ત્યાં ત્રાટક મીઠ માંડ, તારે તારો સંસાર નાશ થઈને પરમાત્મા પદ પ્રાપ્ત થાય. બીજો કોઈ ઉપાય? જ્યાં ખાંડ છે ત્યાં ખોજ, જ્યાં ખાંડ છે ત્યાં ખોજ. હોનાની ખાણીઓ ત્યાં ખોદે કે હોનાનું લેવા માટે દૂધની ખાંડ ખોદતા છે. એ હતું કે ભોગ ઉભો આત્માના આનંદનો વારંવાર ઉભો અંતરાય કર્મના જનિત કીધો. નિમિત્તથી પ્રસિદ્ધિ કરી કે ત્યાં એક આત્માના આનંદનો ભોગવનારો પર્યાયમાં છે. વીર્ય એ અંતરાય કર્મ જનિત વીર્ય કીધું, ક્ષય જનિત. પણ એ પોતાના ક્ષાયક ભાવથી વીર્યને પ્રગટ કર્યો. અરે આનું બધું જૂનું જ પાવું. નવા ઓલા જૂના માણસો ઈચ્છા ને પડી વીર્યા વીરાને સસુત્રી કરીને
साव काई करे होनी जाने के आए भान न મળે साव काई तुम तो सूत्री होनी चाहिए हाँ हैं हाँ आओ स्वरूप भगवान एक ज्ञान ला भोग भोग वीर ये अंतराय कर्मना क्षय थी उत्पन्न થયા એમ કહ્યું એ તો વ્યવહાર વચન છે પોતાના પુરુષાર્થથી પ્રગટ થયું એ નિશ્ચય છે છતાં એ બે ચીજ ધ્રુવમાં નથી હા હા એ વાતું ભાઈ જીવને નથી એમ કેમ છે ને શું આ જીવને નથી ચાર ભાવ અર્જુનને છે પાઠ આવી ગયો પેલો 39માં જીવન 45માં જીવને આ નથી જીવને આ નથી આ જીવને આ નથી એ જીવ એટલે ત્રિકાળી ધ્રુવ ન્યાય ધ્રુવ સ્વભાવ ખરેખર જે ધ્રુવ જીવ એને આ નથી પર્યાય રૂપી જીવ વ્યવહારનું જીવ એમાં છે એ વ્યવહાર કે અભૂતાર છે નિશ્ચય કે સત્યાર્થ ને ભૂતાર્થ આવું ક્યાં હતું ને આ કરો અપ્પા કરો દીક્ષા લઈને મુંડાઓ એ પ્રકારજી મુંડાઈ જાઓ મિથ્યાત તો મુંડાય મિથ્યાત નો તો નાશ કરે પછી મૂંડ ને બાદમાં મિથ્યાતના નાશની તો ખબર ન મળે કે મિથ્યાત શું ને મિથ્યાત નો નાશ કેમ થાય પહેલી ચીજ તો એ મહાપાપ છે એક સમયની પર્યાયને આત્મા આખો માનવો એ કે છે કે મિથ્યા છે એમ કે રાગવાળો માનવો કર્મવાળો માનવો પુણ્યવાળો માનવો શુભ શુભાવાળો માનવો એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે પણ દ્રવ્યને અંદરમાં આ પર્યાય દ્રવ્યમાં છે એમ માનવું એ પણ મિથ્યા દ્રષ્ટિ છે અથવા એ પર્યાય જેટલો આત્મા છે એટલો વ્યવહાર છે અને માનવું એ પણ મિથ્યા છે સમજાણું કાંઈ નિશ્ચય જીવને માનવો કે જેમાં આ પર્યાયો નથી એવું ધ્રુવ એને માનવું એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે આખરી વાત સમજાણું કાંઈ શાયક ભાવના ભેદ થયા સૂક્ષ્મ ભાવના 18 મતિ જ્ઞાન લ્યો મતિ જ્ઞાન એ ધ્રુવમાં નથી મતિ જ્ઞાન આવરણીના સૂક્ષ્મથી ઉત્પન્ન થાય તે મતિ એ નિમિત્તથી પ્રસિદ્ધિ કરાવી પણ મતિ જ્ઞાન થાય પોતાના પુરુષાર્થ મતિ જ્ઞાનનો પર્યાય પોતાના પુરુષાર્થથી તે સમય થાય એવું જે મતિ જ્ઞાન અને મતિ જ્ઞાન આવરણીના સૂક્ષ્મથી શ્રીમાન કેવું વ્યવહાર બે થી ધ્રુવમાં નથી મતિ જ્ઞાન ધ્રુવમાં નથી પંચમ ભાવ શુદ્ધ જ્ઞાન ધ્રુવમાં નથી એમ કે જેટલો સૂક્ષ્મ જ્ઞાનાવરણીનો હોય એટલું જ્ઞાન આ થાય પ્રશ્ન છે ને રેકોર્ડ માંગ્યું છે મારે આ સૂક્ષ્મ મતિને સૂતનો જેટલો પોતાનો પુરુષાર્થ હોય તેટલા પ્રમાણે થાય એને ઠેકાણે એ લોકો એમ કહે છે કર્મનો જેટલો સૂક્ષ્મ હોય એ પ્રમાણે સૂક્ષ્મ થાય
रिकॉर्डिंग में है, दिखाया कि नहीं? रिकॉर्डिंग तीसरी है, वो उसमें है। जैसे खाए જેટલા પ્રમાણે એમ કે કાંજી સ્વામી એમ કે છે પોતાના યુગતા પ્રમાણે મતિ સુજ્ઞાન થાય. કેમ મહારાજ કેમ થતું નહીં? જેવું कहते कैसा हो, केवड़ी कहते ऐसा नहीं, 11 का तारीख कहते ऐसा नहीं, 12 तारीख हो गया, 12 मेरा था नहीं આ બધા ગડબડ હાલી ચાલે છે. દિગંબરમાં એમ, શ્વેતાંબરમાં એમ ચાલે છે. ચૂલામાં રાખ જેટલા પ્રમાણમાં મતિ જ્ઞાનો સૂક્ષ્મ આવરણનો થાય એટલું થાય, એમ નથી. કર્મનો જેમાં નિમિત્તપણું છે અથવા નિમિત્તના અભાવપણું હોય પણ સૂક્ષ્મ જે જ્ઞાનમાં થાય છે તો પોતાનો પ્રસાદથી થાય. બરાબર. પર્યાયની તે સમયની લાયકાતથી તે પર્યાય છે. કારણ તો ત્યાં સુધી કહ્યું નતું હાથે પર્યાયનું કારણ કાર પર્યાય. ઠીક તત્વા રાગ હતી રાતે કાઢ તારે પણ પર્યાય કહેવાય ને. પર્યાય કોને કહેવાય? એ સમયનો એ પર્યાય એ જેને કારણ કે પર્યાય લેણો વિષય છે. કર્મને કારણે નહીં, દ્રવગુણને કારણે નહીં. એ મતિ જ્ઞાન ને સુજ્ઞાન એનો પર્યાય પોતાના સ્વતંત્ર તે કાળે થયેલો પણ જેમ ત્રિકાળી સત છે એનું વર્તમાન પર્યાયનું સત પણ ત્રિકાળી સતમાં નથી. એટલે જેમાં ત્રિકાળીપણું છે એ એને શ્રદ્ધા કરવા નિર્ણય કરવા જેવો છે. હા હા હા. અવધિ જ્ઞાન એ અવધિ જ્ઞાન આવરણ લઈને થાય ખરું કથન રહેવા. મનોપ્ર જ્ઞાન કેમ તમને થતું નથી એ તમારે એટલે એમ કે ગજબ કરે છે. ઊંધો પાડવા આત્માને ઊંધો કરવા પરાધીન કરવા તો કેવું મટે. તમે કેમ નથી કરો ને એ અવધિ જ્ઞાનાવરની નરે માટે થતું નથી. નરે કોણ સાંભળને એમ કે જાતિ શ્રવણ કેમ બધાને થતું નથી? કોકુક ને થાય એટલે કર્મ જેનો ખયા ને થાય. ઠીક ઘણી કે એના સહેજે ખાય એમ કરે. હા કર્મનું વાતું ટ્રેનમાં એવું વાતું ખુશી કર્યું ને હે મનોપ્રજ્ઞાન એ જ્ઞાન ચાર એ ધ્રુવમાં નથી. પંચમ ભાવમાં ચાર જ્ઞાન કેવું જ્ઞાન નથી. વળી આ પર્યાય તો અપૂર્ણ છે. પૂર્ણ પર્યાય જ્યાં નથી ત્યાં અપૂર્ણ પર્યાયની વાત સમજાવવા તો બધું સમજાવે. કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન, વિભંગ જ્ઞાન એવા ત્રણ ભેદ અજ્ઞાન નથી. એ એમાં નથી. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, હૃદય દર્શન ને કેવળ દર્શન એ પણ એમાં એવું કેવું પેલા દર્શન. હવે આપણે ત્યાં જરી થોડું લેવું છે. કાળ લબ્ધિ પણ દરેકમાં નથી. લ્યો કાળ લબ્ધિ એક સૂક્ષ્મ ભાવે સમયની પર્યાય છે. ધ્રુવમાં નથી કાળ લબ્ધો. એટલે તારે કાળ લબ્ધિ સામું જોવાનું નથી એમ કે છે. પર્યાય સામું જોવાનું. વસ્તુ જે છે તે કાળ પંચમ પરિણામી ભાવ સ્વભાવ એને જોતા એની શ્રદ્ધા કરતા
પર્યાયમાં શાંતિ સમ્યક દર્શન પ્રગટે એનો કાળ લબ્ધિનો કાળ જ હતો. પણ એને કાળ લબ્ધિ જોવા માટે રોકાવું નથી, જોવું છે રુદ્ર. આમ કાંઈ લેવું તો થોડું વખતે થઈ ગયું.